પોંકના કારણે સમગ્ર વિશ્વમાં સુરત જાણીતું છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સુરતનો પોંક તો વખણાય છે. ખમણ, ફાફડા, લોચો, જલેબી અને ઊંધિયું તો કરોડોમાં ચાહક ધરાવે છે. પરંતુ ખાસ કરીને શિયાળાની વાત કરવામાં આવે તો વર્ષમાં માત્ર 2 થી 3 મહિના જ જોવા મળતી એક એવી વાનગી કે જેની લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. તેવી વાનગી પોંકનું આગમન સુરતમાં થઈ ચૂક્યું છે. દિવાળી બાદ શરૂ થતી ઠંડીની સાથે જ સુરતમાં પોંકનું આગમન થઈ જાય છે. ત્યારે હાલ તેને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સુરતમાં બારડોલીથી આવતા પોંકનું વેચાણ સાંજના સમય દરમિયાન થઈ રહ્યું છે. કારણ કે શહેરીકરણને કારણે રાંદેર, અડાજણ, ભાઠા અને પાલ વિસ્તારમાં જે પોંકની ખેતી થતી હતી તેમાં ઘટાડો જોવા મળ્યો છે. 70થી 80% જેટલો પોંક ભરૂચ અને કરજણથી સુરત લાવવામાં આવે છે અને તેના સિવાય બારડોલીથી સુરત આવે છે. મારું નામ કલાબેન છે અને અમારી શોપનું નામ જય અંબે પોંક વાળા સ્ટોલ છે. અમે 35 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. હવે આ વર્ષે કમોસમી વરસાદના લીધે પાક ઓછો થયો છે. તે છતાં પણ ગયા વર્ષે જે ભાવ હતો એ જ ભાવ અમે આ વખતે પોંકનો અને બીજી બધી વેરાયટીઓનો ભાવ સેમ જ રાખ્યો છે. ગયા વર્ષ જેટલો જ આ વર્ષે પણ ભાવ રાખ્યો છે. સુરતમાં પોંક એ માત્ર મોસમી વાનગી જ નથી પરંતુ એક પરંપરા છે. પરિવારો, મિત્ર મંડળો અને ફૂડ લવર્સ માટે પોંકની મોસમ હંમેશા ખાસ રહે છે. ભાવ સ્થિર રહેતા આ વર્ષે પણ લોકો પોંકનો સ્વાદ મન મૂકીને માણી શકશે. બારડોલી સાથે ભરૂચ અને કરજણના હાઈવેના ગામડાઓમાં અંદાજે 4000 એકરમાં પોંકની ખેતી કરવામાં આવતી હોય છે. ગત વર્ષે પોંકનો ભાવ પ્રતિ કિલો ₹600 જેટલો અંદાજે જોવા મળ્યો હતો, જે આ વર્ષે પણ એટલો જ જોવા મળી રહ્યો છે. પ્રત્યેક વર્ષે પોંકનો સ્વાદ ચાખવા ઉત્સુક ખવૈયાઓની ભીડ બજારોમાં ઉમટી છે. ખાસ કરીને સુરત શહેરમાં પોંક માટે લોકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી છે. આ વર્ષે પણ ગ્રાહકો માટે સારા સમાચાર એટલા માટે છે કારણ કે વિક્રેતાઓ દ્વારા પોંકના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. કમોસમી વરસાદને કારણે જુવારના પાકને નુકસાન ચોક્કસથી થયું છે, પણ ગ્રાહકોને તકલીફ ન પડે અને તેમને ભાર ન પડે તે માટે ભાવ સ્થિર રાખવાનો નિર્ણય વિક્રેતાઓ દ્વારા લેવામાં આવ્યો છે. શું છે કે આટલા વર્ષોથી લોકો ખાતા આવે છે. બધા સિઝનલ વસ્તુ છે. લોકોનો વિશ્વાસ જળવાઈ રહે એ માટે અમે આ વર્ષે ભાવનો વધારો કર્યો નથી. એની અંદર સામાન્ય રીતે પોંકના વડા, પોંકની પેટીસ, પોંકના સમોસા પણ શું છે કે દિવસ દરમિયાન લોકો નોકરિયાત વર્ગો, ઓફિસિયલી બધા પ્રોફેશનલ વર્ગ કરે એટલે બધા બપોર પછી લગભગ 4 વાગ્યા પછી લોકોનો ક્રેઝ વધુ રહે છે અને શનિવારે અને રવિવારે ક્રેઝ વધારે. અત્યારે તો હાલમાં લગભગ 50 થી 60 કિલો જેટલું વેચાણ છે.